વડોદરામાં હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે કોર્ટમાં 4 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડની માંગણી કરી હતી અને જેમાં પોલીસે નિલેશ જૈન અને જતીન દોશીના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી છે। ત્યારે ડોલ્ફિન એન્ટરટેનમેન્ટના નિલેશ જૈને 7 દિવસના રિમાન્ડ અને કોટિયા પ્રોજેક્ટના ભાગીદારના 4 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા। પોલીસ દ્વારા રિમાન્ડ દરમિયાન આર્થિક વ્યવહારો અને દસ્તાવેજોની તપાસ કરી અને લેક ઝોનમાં કરારનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો હતો। ની અંદર 18/1/2024 રોજ જે હરણી વિસ્તારમાં આવેલ તળાવની અંદર 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જે અપમૃત્યુ થયા છે એ ગુનાના કામે પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે અન્ય 4 આરોપીઓને પોલીસે અટક કરી, જેમાંથી નિલેશ જૈન અને જતીન દોશી, તેજલબેન અને નેહાબેન આ ચારેય જણને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા અને જે 2 મહિલા આરોપી છે એને 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી।